સમજી શકીએ નહીં. નારદજી બોલ્યા, પૂર્વના આખ્યાનમાં જે પુરંજન કહ્યા તેને તમારે જીવ જાણવો, તથા જે સ્ત્રીએ કહી તેને બુદ્ધિ સમજવી. જેનો આશ્રય કરીને જીવ આ શરીરમાં ઇન્દ્રિયો દ્વારા સર્વ વિષયો ભોગવે છે. બુદ્ધિરૂપ સ્ત્રીના જે મિત્રો કહ્યા તેને ઇન્દ્રિયો સમજવી અને સખીઓને મૃત્યુઓ સમજવી. બુદ્ધિરૂપી સ્ત્રીના જે મિત્રો છે એ બધી ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયો સમજવી અને સખીઓને મૃત્યુઓ સમજવી. હે રાજન, પોતે નિર્ગુણ હોવા છતાં કામ વાસનાઓનું ધ્યાન કરતો મારું હું એવું મિથ્યાભિમાન કરી કર્મો કરે છે. જીવાત્મા પોતાનું સ્વરૂપ જાણ્યા વગર પ્રકૃતિના ગુણોમાં આસક્ત થઈ સાત્વિક, તામસ કે રાજસ કર્મ કરે છે અને તે કર્માનુસાર જન્મ પામ્યા કરે છે. જીવ કોઈ વાર સ્ત્રી રૂપે તો કોઈ વાર પુરુષ રૂપે, કોઈ વાર નપુંસક રૂપે જન્મે છે અથવા કોઈ વેળા દેવ, મનુષ્ય કે તીર્થચ્છ રૂપે કર્મો પ્રમાણે સંસાર પામે છે. જેમ સુદાથી ઘેરાયેલો કૂતરો રાગ થઈ ઘેર ઘેર ભટકી પોતાના ભાગ્ય પ્રમાણે લાકડીનો માર ખાઈ કોઈ સ્થળે અન્ન પામે છે, તે જ રીતે જીવ પણ પોતાના ભાગ્યાનુસાર પ્રિય અપ્રિય સુખ દુઃખ પામે છે. કેટલું સરસ એક કૂતરો એક નાની એવી રોટલી માટે ભૂખ સંતોષવા માટે કેટલા ઘરે જાય, અમુક લોકોનો માર ખાય, પણ માર ખાધા છતાં પણ એના ભગવાન છેલ્લે એક રોટલી આપી દે છે. તો એવી રીતે આપણે પણ જીવ છે અને ભાગ્ય પ્રમાણે આપણને પણ સુખ દુઃખ સુધા મળત છે. આપણને દુકાન હોય અન્ન પામે છે. જે શેઠીઓ હોય એને બહુ આસક્તિ હોય, તો એ આસક્તિમાં એવો પડ્યો હોય કે એનો બીજો અવતાર પછી એ કૂતરામાં થાય, તો એ પછી એને દુકાન પર લાડવો ખાવા જાય, પછી એનો છોકરો એને લાકડી માં બગાડે. આસક્તિ પહેલાના સમયમાં કહેવામાં આવતું ને કે પિતાની પાસે અઢળક ધન હોય અને બાળકોને પણ ન બતાવ્યું હોય તો પછી એ સર્પ બનીને એની રક્ષા કરે. એને સર્પનો જન્મ મળે અને સર્પનો જન્મ મળ્યા પછી એ એની રક્ષા કરે. પછી બાળકને સ્વપ્નમાં આવે કે ભાઈ મેં સર્પ તરીકે અહીંયા અઢળક ધન સંપત્તિ છુપાવીને રાખીશ, હું તને બતાવીશ પણ એની રક્ષા પણ કરીશ, તારી પણ રક્ષા કરીશ, પરંતુ તારે મારી મુક્તિની માટે હું જે ઉપાય બતાવું એ તારે કરવાનો અને મને આ સર્પયોનીમાંથી મુક્તિ અપાવીને ભગવાનના ધામમાં તારે મોકલાવાનો. અગર તું આ વસ્તુ કરીશ તો જ હું તને આ બધી વસ્તુઓની સંકેત તને હું આપીશ. આ બધી વસ્તુ આવી શકાય. એટલે વિચાર કરો કે માણસની આસક્તિ છેલ્લે સમયે સુધી પણ આ બધી વસ્તુઓમાં હોય છે. એમ એક વ્યક્તિ હતો, ઉંમર થઈ ગઈ હતી, ત્રણ છોકરાઓ હતા. ત્રણ છોકરાઓ મૃત્યુના સમય પર એની સમક્ષ ઉપસ્થિત હતા જ. તો મોટો છોકરો એના મુખારવિંદ પાસે હતો, બે બીજા છોકરાઓ નાના ચરણો પાસે હતા. એની પત્નીને પૂછે છે કે છોકરાઓ ક્યાં છે? છોકરાઓ બધા અહીંયા જ છે. છોકરાઓ અહીંયા છે તો કે દુકાન પર કોણ ગયું શકે છે? દુકાન તો જોવી પડશે ને, આપણો આટલો મોટો ધંધો શકે છે, તો ધંધાની માટે કે છોકરાઓને બધાને તે અહીંયા રાખ્યા હતા તો કે એ લોકોને દુકાનમાં મોકલાવો કે છે. તું પોતે મૃત્યુ છયા પર પડ્યો છે. આજે તને ગંગાજળ પીવડાવવા માટે એ લોકો બધા ત્યાં ઊભા છે અને તું જ એ લોકોને પાછો કહે છે કે દુકાનમાં જાઓ. એટલે એ કહેવાય ને કે જીવન પર્યંત આપણે જે કર્યું છે કાકા એ જ અંતિમ સમયમાં આપણા ચેતનામાં પણ રહેશે. શક્તિશાળી છે, કોઈની પર બી આવી થઈ શકે. આજે આ મારા પર જે ગયા હોય ને તો થોડી પાછળ થાય, તો બાકી